કેશોદના મોટી ઘસારી 66 કેવી સબસ્ટેશન નજીક માથાભારે શખ્સો દ્વારા જેસીબી અને ટ્રેક્ટર દ્વારા 389 962 1041 1065 35 સર્વે નંબરની સરકારી અને ગૌચરની જમીનમાં ગેરકાયદેસર માટી ખોદકામ કરવામાં આવતું હતું। આથી ગામ લોકોની રજૂઆતના પગલે સરપંચે ખનિજ વિભાગને જાણ કરી હતી। લાંબા સમયની રજૂઆતના પગલે ખાણ ખનિજ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું। તે સમયે માટી ખોદકામ કરવામાં આવતું ન હોય અધિકારીઓએ સ્થળ રોજકામ કર્યું ન હતું અને ખનિજ ચોરીએ ઝડપી પાડવા છાની છૂપી રીતે આવવું પડતું હોય આવતા રહીશું, કાંઈ પણ કામ પડે તો ઇમરજન્સી કોલ કરવાનું કહી મોબાઈલ નંબર આપી અધિકારીઓ જતા રહ્યા હતા। હવે જ્યારે ફોન અને ટેક્સ્ટ મેસેજ કરવામાં આવે છે તો ફોન ઉપાડતા નથી અને મેસેજનો જવાબ આપતા નથી તેવું સરપંચ અને ઉપસરપંચ દ્વારા જણાવાયું હતું। આ ઘટનામાં લાંબા સમયથી ખનિજ ચોરી કરનારા વિરુદ્ધ અગાઉ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવતા તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યારે આ ખનિજ માફિયાઓએ ઝડપી પાડવા અને મોટી દંડની કાર્યવાહી કરવા ખનિજ વિભાગ તેમની વહીવટી તંત્ર ફોન પણ ઉપાડતા નથી તેવું ગામ લોકો અને ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું હતું। હવે જ્યારે ગ્રામ પંચાયત તલાટી મંત્રી, મહેસૂલ મંત્રી, સરપંચ કાજલબેન મહેશભાઈ બાણુગારિયા, ઉપસરપંચ યશવંતસિંહ રાયજાદા તેમજ પંચો દ્વારા રોજકામ કરાતા સરકારી જમીન સર્વે નંબર 1065 અને ગૌચરની 35 સર્વે નંબર જમીનમાં તાજું ખોદકામ થતું હોય આ રોજકામ આધારે વહીવટી તંત્રએ દંડનીય કાર્યવાહી કરવી જોઈએ તેવું ગ્રામ પંચાયતના સરપંચ સહિતના ગામ આગેવાન એ માંગ કરી છે। મારું નામ મહેશભાઈ સોજીભાઈ બાણુગારિયા, મોટી ઘસારી ગામનો વતની છું, સરપંચ પ્રતિનિધિ છું। આજે ખાણ ખનિજ વિભાગને અવારનવાર તંત્રને જાજી ફેરી રજૂઆત કરી, લેખિતમાં, મૌખિકમાં, ફોન દ્વારા જાજી ફેરી આપવામાં આવી છે। કેટલી ફેરી આજે તમે અહીં જોઈ શકો છો કે કેવડો ખાડા થઈ ગયા છે, ક્યાંય અત્યારે માટી ભરે ભરાઈને બહાર નીકળી જાય છે। કેટલી ફેરી અત્યારે અમુક કેટલી ફેરી આજે જાજી ફેરી કે ભાઈ કીધેલું છે કે ભાઈ અહીંયા થર્ડ તપાસ કરો તો આજે એ લોકો આજે આવી અને અમને મોટું આશ્વાસન દઈને ગયા છે અને એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ 2 દિવસની અંદર અમે થર્ડ તપાસ પાછું કરશું અને માપણી કરશું અને અમે કાંઈ પણ હશે તો અમે પોતે એવું કામ કરી અને અમે પકડવામાં આવશે એવું અમને આશ્વાસન દઈને ગયા છે। આજે તમે જોઈ શકો છો ફરતી બાજુ કે આ કેવડો જળ મોટો ખાડો થઈ ગયો છે। આજે સરકાર ગૌચરને બચાવવા માટેના પ્રયત્ન કરે છે, અમે પંચાયત પણ અત્યારે બચાવવાના પ્રયત્ન કરીએ છીએ, પણ અત્યારે અવારનવાર કહેવા છતાં કોઈ આવતું નથી। તંત્ર ઘોર નિંદ્રામાં છે અને જાજી ફેરી પણ કેટલી ફેરી અવારનવાર ફોન કરવા છતાં પણ આવતા નથી અને આજે ખાણ ખનીજને મૌખિક ફોનથી રજૂઆત કરી આજે આવ્યા છે અને 2 દિવસનું કહી અને જતા રહ્યા છે। 2 દિવસની અંદર જોવાનું રહ્યું કે હવે શું કરે છે। અસ્તુ ભારત માતા કી જય।